વાપીના ચલા વિસ્તારમાં એટીએસની રેડ એક બંગલામાંથી ડ્રગ સપ્લાયનું મોટું રેકેટ ઝડપાયું છે। વલસાડ એસઓજી અને ગુજરાત એટીએસની આ કાર્યવાહી ભુજ વિસ્તારના એક બંગલામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું। કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ રેકેટમાં ચોંકાવનારા ખુલાસા થશે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। जानकारी સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, વાત કરીએ વાપીના ચલા વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે અને મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય થતો હોય તે ઝડપાયું છે। જાણકારી શું? જે બિલકુલ પ્રીતિ છે, વાપી ના દમણ માર્ગ પર આવેલા એક પોસ્ટ વિસ્તારની અંદર એક બંગલામાંથી મોટી માત્રામાં છે ડ્રગ્સ રેકેટનો છે પર્દાફાશ છે। ગુજરાત એટીએસ અને સાથે જ વલસાડ એસઓજી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી અને આ એક બંગલામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો પણ જથ્થો મળી આવ્યો છે। અત્યાર સુધી જે મળતી માહિતી મુજબ 5 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને જેની બજાર કિંમત ખૂબ મોટી છે આંકી શકાય છે। આ સાથે જ પોલીસે છે અત્યારે છે કેટલાક આરોપીઓની પણ અટકાયત કરી છે। એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા આગળ સ્થળ પર પહોંચી છે। જોકે અત્યાર સુધી પોલીસ દ્વારા અહીંયા આગળ હજુ સુધી મીડિયાને કોઈ બ્રીફ કરવામાં નથી આવ્યું આથી, પરંતુ જે રીતના ચર્ચાથી વાત મુજબ જે આ બંગલામાંથી રેકેટ ઝડપાયું છે તે બંગલો અગાઉ પણ એક વિવાદમાં આવી ચૂક્યો હતો। બિલકુલ ભરત, આભાર આપનું જાણકારી આપવા માટે।